સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવાની સાથે સાથે માહોલ પણ હવે રાજકીય રીતે ગરમાવા લાગ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મતદાતાઓને રીઝવવા નેતાજીઓ ગામડે ગામડે ફરી રહ્યા છે. જનપ્રતિસાદ પણ મળી રહ્યો છે અને કેવો પ્રતિસાદ છે એકચ્યુઅલી અને શું રજૂઆત તેઓ જનતા આગળ કરે છે, આ તમામ મુદ્દે વાતચીત કરવા માટે અત્યારે આપણે માલણ જિલ્લા પંચાયત સીટના ભાજપના મહિલા ઉમેદવાર પ્રિયંકાબેન છે. પ્રિયંકાબેન, સૌથી પહેલા તો આપનું બેકગ્રાઉન્ડ જણાવો. આપ કેટલું ભણેલા છો અને આપ બીજી શું સેવાકીય કાર્ય કરો છો અને કેમ આ ચૂંટણીમાં ઝંપલાવવું પડ્યું? બેકગ્રાઉન્ડથી શરૂઆત. નમસ્તે, હું પ્રિયંકા, આમ તો મામાનું ઘર નામથી ઓળખાવું છું. મારું મામાનું ઘર અત્યારે ઘણું મોટું સામ્રાજ્ય બન્યું છે, જેમાં અમે દીકરીઓને ભણાવવાનું કામ કરીએ અને દીકરીઓને ભણાવતા ભણાવતા ક્યાંક ને ક્યાંક જ્યાં અડચણો પડી અને ત્યાં અમને એવું જણાવ્યું કે ક્યાંક સત્તા નહીં હોય તો આપણે આ દીકરીઓને શિક્ષણ સુધી પહોંચાડી નહીં શકીએ. એટલે વડીલોના આશીર્વાદથી અને લોકોના અમને વિશ્વાસથી અત્યારે અમને ભાજપ પાર્ટી જે છે એમને એક ટિકિટ આપી છે અને માલણ જિલ્લા પંચાયત ઉમેદવારની અત્યારે મને અહીંયા ભરોસો કર્યો છે મારી ઉપર. તો મને એવું છે એટલા માટે કે દીકરીઓનું જે કામ અમે નાના ક્ષેત્રમાં કરતા હતા, આજે એક મહિલા તરીકે મને આટલા બધા પુરુષોનો સપોર્ટ મળ્યો અને હજુ પણ કદાચ સત્તામાં આવવાથી અમે દીકરીઓનું જે કામ છે એ કોઈક મોટા પ્રમાણમાં કરી શકીએ. એટલા માટે અમે વિચાર્યું કે ક્યાંક પાર્ટી સાથે જોડાવીએ તો ક્યાંક આપણને સમાજને ફાયદો થઈ શકે, દીકરીઓને ફાયદો થઈ શકે. માલણ જિલ્લા પંચાયત સીટ આમ તો ભાજપ માટે મુશ્કેલ ગણાતી હોય છે, પણ આ વખતે કેવા એવા સમીકરણો છે અને તમારી એક શિક્ષિત મહિલાની ઉમેદવારીથી લોકોનો કેવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે? જે કહી શકાય કે માલણ એટલે કે મારા પરિવારનું એક ક્ષેત્ર ગણાય. એટલે કદાચ અમે કહી શકીએ કે જે દાદા હતા મારા એ માલણ સ્કૂલમાં અહીંયા ભણાવતા હતા. એટલે જેટલા પણ વડીલો અહીંયા મળ્યા એ બધાનો પ્રતિસાદ એવો મળ્યો કે અમારા ગુરુની દીકરી છે એટલે અમે લોકો ચોક્કસપણે તમને સપોર્ટ કરીશું. તો એને લઈને અમને થોડો વધારે ઉત્સાહ છે. બીજી વાત કે અમે સામાજિક રીતે પણ અમને થોડોક એ વાતનો ફાયદો મળ્યો કે સમાજ અમારો અલગ દિશામાં બની શકે એવું કહી શકતા હતા, પણ અત્યારે હું સમાજની દીકરી તરીકે ઊભી છું તો એ લોકોએ પક્ષ મૂકી અને સમાજની દીકરીને જીતાડવા માટે અત્યારે આખો સમાજ મારી સાથે છે. એટલે એ વાતથી હું થોડી જે ડરતી હતી એ ડર આજે મારો પૂરો થઈ ગયો છે અને સમાજ આખો મારી સાથે છે. એટલે કદાચ માલણ જિલ્લા પંચાયત સીટ જે કહી શકાતી કે ભાઈ હારવાની સીટ કહેવાતી, એ આજે અમને કદાચ થોડોક પ્રોત્સાહન મળી રહ્યું છે કે ના, આપણે જીતી શકાય એવી આપણી આ સીટ છે. એટલે અમને ઉમ્મીદ છે આ લોકોના સહયોગથી કે ક્યાંક અમે જીત મેળવી શકીએ. માલણ જિલ્લા પંચાયત સીટ એક મોટી સીટ કહેવાતી હોય છે. લગભગ 21 જેટલા ગામો છે અને આ વિસ્તારના પણ અનેક પ્રશ્નો છે. જો આપ જીતશો તો આપ જિલ્લા પંચાયત ક્ષેત્રે ને આપની સાથે જે 4 તાલુકા ડેલિગેટ છે, જો એ પણ જીતે છે તો તમે લોકો ભેગા મળીને કેવા પ્રકારના વિસ્તારના વિકાસના કામો કરવાની નેમ રાખો છો? જી ચોક્કસ, અમે ગામડે ગામડે અને ઘરે ઘરે ફર્યા છીએ ત્યારે મને પ્રથમવાર એવી ખબર પડી છે કે આવા ઘણા બધા જે કામો છે એ મારે કરવાના છે. તો અમે લેખિતમાં લખીને અમે રાખેલા છે કે અમારે કયા ગામના કયા કામ કરવાના છે. તો મોસ્ટલી અમે લોકોએ 4 જિલ્લા પંચાયત 4 તાલુકા પંચાયતના અને હું જિલ્લા પંચાયત, જો અગર અમે લોકો જીતીએ છીએ અને લોકોના સહયોગથી અમે આગળ આવીએ છીએ તો ચોક્કસપણે લોકોનું કામ અમારે પૂરું કરવાનું છે. માલણ જ એકલું બહુ મોટું ગામ છે એટલે એને પૂરું કરતા કરતા અમારો ઘણો સમય લાગવાનો છે, પણ ચોક્કસપણે મને ભરોસો છે કે અગર જો અમે પૈસા વગર જો હું મામાનું ઘર લોકોના સહયોગથી ચલાવતી હોય તો હવે તો સરકાર પણ મારી સાથે છે. તો સત્તામાં આવ્યા પછી કદાચ હું બમણું કામ કરી શકીશ. એટલે મને ભરોસો છે કે માલણ અથવા તો મારા 21 ગામડાનું ચોક્કસપણે હું મજબૂતાઈથી કામ કરી શકીશ અને એમની જેટલી પણ ઈચ્છાઓ છે પૂરી કરી શકીશ. તો આ હતા પ્રિયંકાબેન, જો વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે જો તેઓ જીતશે તો જે રીતે તેમને મામાનું ઘરમાં દીકરીઓના ભણતર માટે પ્રયત્નો કર્યા છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે, એ જ રીતે આ વિસ્તારના મતદાતાઓનું પણ ભવિષ્ય તેઓ ઉજળું બનાવશે એવી તેઓ આશા રાખી રહ્યા છે. હવે આ આશા પર તેઓ કેટલા ખરા ઉતરે છે અને જનતા કેટલો વિશ્વાસ કરે છે તે માટે 28 તારીખના જે રિઝલ્ટ છે તેની રાહ જોવાની રહેશે. પણ સાથે સાથે અમે એક જાગૃત મીડિયા તરીકે આપ સૌ મતદાતાઓને અપીલ કરી છે કે 26મી તારીખે આપના યોગ્ય ઉમેદવાર માટે ચોક્કસ મતદાન કરો, 100% મતદાન કરો અને લોકશાહીને મજબૂત બનાવો. સહયોગી અમૃત ઠાકોર સાથે સરફરાઝ નાગોરી,
રાખીવાડ પ્લસ માટે.